બાળકોમાં બોન કેન્સરના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે। અમારો ઉદ્દેશ તમને ડરાવવાનું નથી, પણ એ વાતની સમજણ આપવાનું છે કે તમારી એક ભૂલ તમારા બાળકનું ભવિષ્ય ખરાબ કરી શકે છે। જાણો કેમ વધી રહ્યું છે બાળકોમાં હાડકાનું કેન્સર અને તેને અટકાવવા, તેની ચેઇનને તોડવા તમારે શું કરવું જોઈએ। ભારતમાં દર વર્ષે લગભગ 60,000 બાળકોને કેન્સર થાય છે। તે દેશમાં વયસ્ક કેન્સર દર્દીઓની સંખ્યાના અંદાજે 5% જેટલું છે। દર વર્ષે લાખો લોકો કેન્સરના કારણે મૃત્યુ પામે છે। ભારતમાં દર 9માંથી 1 વ્યક્તિને કેન્સર થવાનું જોખમ છે, પછી તે સ્ત્રી હોય કે પુરુષ। સમયની સાથે આ રોગનું જોખમ ઝડપથી વધી રહ્યું છે। સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે આ રોગનું મુખ્ય કારણ આનુવંશિક પણ હોઈ શકે છે। સૌથી ખતરનાક બાબત તે છે કે ખાવાની આદતો અને જીવનશૈલીમાં ગરબડના કારણે લોકો ઘણી વખત નાની ઉંમરમાં જ કેન્સરનો શિકાર બની જાય છે। આજકાલ તમામ ઉંમરના લોકોમાં કેન્સરનું જોખમ વધી રહ્યું છે। બાળકોમાં બોન કેન્સર એ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે। કેટલાક બાળકોમાં કેન્સરનું કારણ તેમની ફેમિલી હિસ્ટ્રી હોય છે। જો બાળકના પરિવારમાં કોઈ વ્યક્તિ ધૂમ્રપાન કરે છે તો બાળકમાં કેન્સરનું જોખમ વધી જાય છે। બાળકોમાં હાડકાનું કેન્સર થવાના કારણો: બેઠાડું જીવન, ફેમિલી હિસ્ટ્રી, જીવનશૈલી, તણાવ, ધૂમ્રપાન, ફાસ્ટ ફૂડનું વધુ સેવન। હાડકાનું કેન્સર એક દુર્લભ પ્રકારનું કેન્સર છે જે હાડકામાં શરૂ થાય છે અને હાડકામાં સતત દુખાવો, સોજો, નાની ઈજાઓના કારણે અસ્થિભંગ અને સાંધામાં દુખાવો એ હાડકાના કેન્સરના સૌથી સામાન્ય લક્ષણો છે। બાળકોમાં બોન કેન્સર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે। કેટલાક બાળકોમાં કેન્સરનું કારણ તેમની ફેમિલી હિસ્ટ્રી હોય છે। જો બાળકના પરિવારમાં કોઈ વ્યક્તિ ધૂમ્રપાન કરે છે તો કેન્સરનું જોખમ બાળકમાં ઓટોમેટિકલી વધી જાય છે। રેડિયેશનના વધુ પડતા સંપર્કના કારણે કેન્સરનું જોખમ ઝડપથી બાળકમાં વધે છે। આજકાલ બાળકોમાં કેન્સર ખૂબ જ ઝડપથી વધતી બીમારી જોવા મળી રહી છે અને એમાં પણ બોન કેન્સર। બાળકોમાં થતા કેન્સર એ પુખ્ત વયના લોકો કરતાં તદ્દન અલગ હોય છે। જીવનશૈલી, ધૂમ્રપાન, દારૂ, તણાવ જેવા પુખ્ત વયના લોકોમાં કેન્સર થવાના ઘણા કારણો છે। બાળકોમાં એવું કોઈ કારણ નથી, કારણ કે ન તો તેઓ દારૂ પીતા હોય છે કે ન ધૂમ્રપાન કરતા હોય છે। ડાઉન સિન્ડ્રોમથી પીડાતા બાળકોમાં પણ કેન્સર થવાનું જોખમ સૌથી વધારે હોય છે। જો બાળકની જીવનશૈલી અને ખાવાની આદતો સારી નથી, વારંવાર પિઝા, બર્ગર, ચાઇનીઝ, ફ્રેન્ચ ફ્રાઈઝ તે ખાય છે તો તેને કેન્સર થવાની બીમારીઓનું જોખમ સૌથી વધુ વધી જાય છે। માટે બાળકના જીવનશૈલી, તેના ખોરાક ઉપર માતા પિતાએ સૌથી વધુ ધ્યાન આપવું જોઈએ। બાળકોની અંદર જે હાડકાનું કેન્સર થતું હોય છે એનું મુખ્ય કારણ જીનેટિક એટલે કે જનીન બંધારણમાં ખામીના કારણે આવા હાડકાના કેન્સર થતા હોય છે। બીજું કારણ છે વધારે પડતું રેડિયેશન એક્સપોઝર, એટલે કોઈક બાળકોને જો વધારે પડતા એક્સરે, સીટી સ્કેન, એમઆરઆઈ કે એવા ક્ષકિરણો રિલેટેડ રેડિયેશનવાળી જગ્યાઓ પર એક્સપોઝરના કારણે આવા હાડકાના કેન્સરના ચાન્સીસ વધારે થતા હોય। બાળકોની અંદર થતા હાડકાના કેન્સર અટકાવવા માટે પહેલી જે મોસ્ટ કોમન કોઝ છે કે જેની અંદર જનીન બંધારણમાં થતા ફેરફારના કારણે જે કેન્સર થાય છે એને તો આપણે નિવારી શકતા નથી, પરંતુ વધારે પડતા રેડિયેશન એક્સપોઝર, એક્સરે એના કારણે થતા કેન્સર્સમાં બાળકોને જરૂર ન લાગે તેવા કિસ્સામાં એક્સરે, એમઆરઆઈ વગેરે આપણે નિવારવા જોઈએ। સાથે આપણી જીવનશૈલી કે જેની અંદર આપણે રોજબરોજની જીવન પ્રક્રિયાની અંદર વધારે પડતા જંક ફૂડ અથવા તો ચાઇનીઝ ફૂડ, બર્ગર, નૂડલ્સનો જે ઉપયોગ વધારે કરીએ છીએ એ ઉપયોગ આપણે ટાળવો જોઈએ। એમ છતાં જો આવા કોઈ બાળકને એનું કેન્સરનું ડાયગ્નોસિસ થાય છે તો એના માટે રેડિયોથેરાપી અને કીમોથેરાપી એનું પ્રોપર નિદાન કરી અને એની સારવાર આપણે કરી શકીએ છીએ।